પ્લેન ક્રેશના મૃતદેહ સોંપવાનો મામલો। પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હજુ પણ માનવ અંગ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ઓળખ કરી 260 મૃતદેહ સોંપવામાં આવ્યા। મૃતદેહ સોંપાયા તેમાંથી 16 પરિવારોનો સંપર્ક કરતા જેમાંથી 6 પરિવારો તેમના સ્વજનોના માનવ અંગ લઈ ગયા। બાકીના 9 પરિવારોએ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અંતિમ વિધિ માટે આપી મંજૂરી, જ્યારે એક પરિવારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી। 12 જૂને જે દુઃખદ દુર્ઘટના બની AI 171 અમદાવાદથી લંડન જતી ઇન્ડિયાની ફ્લાઇટ જે આપણા હોસ્ટેલ એરિયામાં IGP કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ અને એના પછી જે મૃતકની ઓળખ વિધિ જે થઈ જેને DNA મેચિંગથી કરવામાં આવી અને 260 મૃતકની આઈડેન્ટિટી કરી અને દરેક પાર્થિવ દેહને એમના સ્વજનોને સન્માનપૂર્વક સિવિલ તરફથી આપી દેવામાં આવેલો। જ્યારે પાર્થિવ દેહ આપતા હતા ત્યારે અમારા તરફથી એમને એક જાણ કરવામાં આવતી કે ભવિષ્યમાં જો કોઈ એમનું કોઈ બીજું અંગ DNA મેચ થાય તો શું આપ લેવા આવશો? તો એમાંથી 16 ફેમિલીએ અમને જાણ કરેલી કે જ્યારે આવું બને ત્યારે તમે અમને જાણ કરજો। એ રીતે અમે 16 ફેમિલીને જાણ કરી, જેના દ્વારા 6 ફેમિલીએ ગઈકાલે એમના સ્વજનના કથિત બીજા અંગો જે DNA મેચ થયા હોય એ લઈ ગયા છે અને બાકીના 9 લોકોએ એવી કન્સેન્ટ આપી છે કે આપ સન્માનપૂર્વક સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી એ અંગોની વિધિ કરી દેજો। એક ફેમિલીના અમે હજુ કોન્ટેક્ટમાં છીએ, એમને હજુ અમને જાણ કરી નથી કે લેવા આવશે, એ અમારી વિધિ